કૂવો જો ખાલી પડ્યો હોય તો અવાડા તો ખાલી જ પડ્યા હોય ને એમાં પાણી ક્યાંથી હોય? કારણ કે કૂવાના તળિયા ખાલી છે. ભગવાન વ્યાસ જેવા સમર્થ ગુરુ તમને મળ્યા છે. હે સુતપુરાણી, તમે ધન્ય છો. ઋષિઓએ આશીર્વાદ આપે, સૂત જીવ સમા બહવી, તમે ઘણું જીવો, તમે દીર્ઘાયુ બનો, ચિરાયુ બનો, શતાયુ બનો. કારણ કે આવા સુંદર પુરાણોની કથાઓ તમે અમને સંભળાવો છો. કથા કેવી છે? કથા મનોહરા પુણ્ય, માણસના મનને હરનારી આ બધી કથાઓ છે. ચિત્તનું આકર્ષણ કરનારી આ બધી કથાઓ છે. અને આ કથા પુણ્યદાયીની છે. કથાનું શ્રવણ કરવાથી ઘણું પુણ્ય મળે, આપણા બધા જ પાપ ટળે છે. અત્યાર સુધી જે કંઈ પાપો થયા હોય મન વચન કે કર્મથી, એ તમામ પાપોને નષ્ટ કરવાની શક્તિ આ માની કથામાં છે. પુણ્યદાયીની કથા છે, પાપને હરનારી આ કથા છે. અને આ કથાને એ જ સાંભળી શકે જે માણસ પુણ્યશાળી હોય. પાપી માણસ ક્યારે પણ સત્કથાનું શ્રવણ કરી શકતો નથી. કારણ કે પાપીનો સ્વભાવ છે, એને ભોજન તો બહુ ભાવે પણ ભજન નથી ભાવતું. પાપ વંત કર સહજ સ્વભાવું, ભજન મોર તેહી ભાવ ન કાવું. પાપી માણસને ભોજન ભાવે, હરિહરની આકલ પડી નથી, હળી કાઢી નથી. જો સૌથી પેલો ગોઠવાઈ જાય, જલ્દી પીરસો, બહુ ભૂખ લાગી છે. પણ એને ભજન ન ભાવે. તો પુણ્યશાળી હોય એ જ આ કથાનો આનંદ માણી શકે. પાપીનું કામ નથી. કારણ કે અહીં બેઠા પછી 2-3 કલાક કથા સાંભળ્યા પછી તમામ પાપો એનો નાશ થઈ જાય. પાપને બીક લાગે કે આ માણસ જો કથામાં પહોંચશે તો હું ગુજરી જઈશ, અને ગુજરવું કોને ગમે? એટલે પાપ એ માણસને અટકાવે છે, અહીં સુધી પહોંચવા દેતો નથી. એટલે તુલસીદાસજી મહારાજે દોહાવલીમાં એક દોહો લખ્યો કે તુલસી પૂર્વજ પાપ સે હરિચર્ચા ન સુહાય. તુલસી પૂર્વજ પાપ સે હરિચર્ચા ન સુહાય, इसी पाप से कुत्ता होकर घर घर डंडा खाए. કેટલાક માણસો જગતમાં આવે ને હરિની ચર્ચા ન ગમે, જગતની ચર્ચા બહુ ગમે. દુનિયાની વાતો થતી હોય તો વગર આમંત્રણે પહોંચી જાય, ગોઠવાય છે કે કોની વાતો કરે, લાવો સાંભળી લઉં. પણ જ્યાં હરિની ચર્ચા થતી હોય કે મારી માની ચર્ચા થતી હોય, ઘણાને આ બધી વાતો સાંભળવી ન ગમે. પછીનું પરિણામ શું? આ સંત કહે કે ઇસી પાપ સે કુત્તા હોકર. અત્યાર સુધી માણસ બનતા બની ગયો, પણ બીજી વાર ભગવાન ભૂલ નહીં કરે. બીજા જન્મે 2 હાથ નહીં આપે, 2 પગ વધારી દેશે. 2 તો મળ્યા જ છે. ઇસી પાપ સે કુત્તા હો કરે. માણસ બીજે જન્મે શ્વાન બને, કૂતરો થાય, અને કૂતરો થયા પછી પણ એને રોટલા નહીં મળે, ઘર ઘર દંડા ખાય. એમ લખે. આપણા જેવા પુણ્યશાળી હોય એ જ આવી કથાઓના મંગલ આયોજન કરી શકે, અને એ જ આ મંગલમય માની કથા સાંભળી શકે. બધાનું કામ નથી. કથા મનોહરા પુણ્યા વ્યાસ શિષ્ય મહામતે. એ સુત મહારાજ, તમારા મુખેથી માણસના સમસ્ત પાપોને હરનાર ભગવાન શ્રી હરિનું ચરિત્ર શ્રીમદ ભાગવતની કથા મેં સાંભળી, જેમાં હરિના એક અવતારોનું વર્ણન આપે કર્યું. અવતાર કથોપેતમ અસ્માભિર ભક્તિ તશ્રુતમ. જો શ્રીમદ ભાગવત સાંભળ્યા પછી અને શિવ મહાપુરાણ સાંભળ્યા પછી આ દેવી ભાગવતની કથા ઋષિઓએ સાંભળી છે. અને આ ગ્રંથ સાંભળ્યા પછી એમને પરમ તૃપ્તિની અનુભૂતિ થઈ છે, પૂર્ણ તૃપ્તિ મળી. તો આપે હરિની કથા અમને સંભળાવી, જેમાં ભગવાનના એક અવતારોનું વર્ણન કર્યું. શિવસ્ય ચરિતમ દિવ્યમ ભસ્મ રુદ્રાક્ષ સદા. હે સુતપુરાણી મહારાજ, આપણા મુખેથી અમે શિવ મહાપુરાણની કથા સાંભળી, જેમાં તમે ભસ્મ અને રુદ્રાક્ષનો ખૂબ મહિમા બતાવ્યો. પણ હવે અમારે માં જગદંબાનું શાસ્ત્ર સાંભળવું છે, માં ભગવતીનું ભાગવત, જેને સાંભળવાથી માણસને ભુક્તિ ને મુક્તિ 2 વસ્તુ મળે છે. ભુક્તિ મુક્તિ પ્રદમ નૃણામ અનાયાસેન સર્વશઃ. આ શક્તિનું શાસ્ત્ર સાંભળવાથી, આ પરાંબાનું પવિત્ર પુરાણ સાંભળવાથી માણસને ભુક્તિ ને મુક્તિ 2 મળે છે. ભોગ પણ મળે, મોક્ષ પણ મળે. જ્યાં સુધી જગતમાં જીવશું, જગદંબાની કૃપાથી જગતના તમામ જે ભૌતિક પદાર્થો એ પણ ભગવતી આપશે. ભલે આપણે ઈચ્છા ન રાખવી, પણ માની કૃપાથી બધું મળશે.
ભૌતિક જગતના જે સુખો છે જેને આપણે ભુક્તિ કહીએ છીએ એ પણ મળશે, અને જ્યારે જીવન પૂર્ણ થશે પછી મુક્તિ પણ મળશે. મારી માં મુક્તિ પણ આપે છે, એ શું નથી આપતી? ભુક્તિ મુક્તિ બે વસ્તુ આપનાર આ પરમેશ્વરી છે, પરાંબા ભગવતી છે. ભોગ અને મોક્ષ બધું આપે છે. એટલા માટે એનું ભજન, એનું પૂજન ખૂબ જરૂરી જીવનમાં. તો કૃપા કરી ભગવતીનું ભાગવત અમને સંભળાવો, જેનાથી અમારું જીવન પાવન બને, દિવ્ય બને. સૂત ઉવાચ સાધુ પૃષ્ઠમ મહાભાગા લોકાનામ હિતકામ્યયા સર્વશાસ્ત્રસ્ય યત્સારમ તદવો વક્ષ્યામ્યશેષતઃ તાવદ ગર્જન્તિ તીર્થાની પુરાણાની વ્રતાની ચ યાવન્ન શ્રૂયતે સમ્યક દેવી ભાગવતં નરૈ. હે ઋષિ મુનિઓ, હે સૌનક મુનિ, તમે ખૂબ સુંદર પ્રશ્ન પૂછ્યો છે. સાધુ પૃષ્ઠમ મહાભાગા લોકાનામ હિતકામ્યયા. હે ઋષિઓ, તમે મહાભાગ્યશાળી છો. ભાગ્યશાળી એને કહેવાય કે જેની પાસે ભૌતિક દુનિયાના તમામ સુખ મળ્યા હોય એ માણસને આપણે ભાગ્યશાળી કહીએ કે આને બધા સુખ મળ્યા છે જગતમાં. રહેવા માટે મજાના બંગલા હોય, ફરવા માટે સુંદર ગાડીઓ હોય, તિજોરીઓ ધનથી છલકાતી હોય, આપણે માણસને ભાગ્યશાળી કહીએ. પણ એના કરતાં આપણે ઊંચી કક્ષા છે મહાભાગ્યશાળીની. જે માની નજીક પહોંચ્યો, ચિદાનંદમયી એમાં ચંડિકાના ચરણારવિંદ સુધી પહોંચ્યો, આ માણસ મહાભાગ્યશાળી કહેવાય. ભલે એની પાસે કોઈ ભૌતિક સુખ ન હોય, ભલે સુદામા જેવો હોય, ભલે નાનકડી કુટિયામાં બેઠો હોય, પણ જે ભગવત ચરણારવિંદ સુધી પહોંચી ગયો, શ્રી હરિની સમીપ પહોંચ્યો, આ મહાભાગ્યશાળી કહેવાય. એટલે ઋષિઓને કહ્યું કે તમે બધા મહાભાગ્યશાળી છો કે આજ મહામાયાની આ કથા સાંભળવા ભેગા મળ્યા છો. તમે પ્રશ્ન બહુ સારો પૂછ્યો. તમારો સવાલ તમારા માટે નહીં, આખા વિશ્વના કલ્યાણ માટેનો છે. દરેક લોકોનું હિત કરનાર છે આ પ્રશ્ન. દેવી ભાગવતના પ્રસંગ આપણને પણ સમજાવે. કોઈ પણ સંતના ચરણમાં જઈ અને જરૂર પૂછજો, કારણ કે કોઈ પણ જ્ઞાની પુરુષ પાસે ગયા પછી જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે 3 રીત આપણે સ્વીકારવી પડે છે. ગીતાજીના 4થા અધ્યાયમાં ભગવાન યોગેશ્વર કૃષ્ણ બોલ્યા કે અર્જુન તદ વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદીક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનીનસ તત્વદર્શિનઃ. એ અર્જુન, એ જ્ઞાની પુરુષના ચરણોમાં જઈ સૌથી પહેલાં તું પ્રણામ કરજે. આ પહેલી રીત છે જ્ઞાનને મેળવવાની, કે જ્ઞાનીના ચરણોમાં મસ્તક ઝુકાવી દઈએ, એના ચરણોમાં આપણું શિર પધરાવીએ કે મહારાજ મારું મસ્તક આપના ચરણોમાં છે. આ મસ્તકમાં જે બુદ્ધિ છે એ પણ હું તમને સમર્પિત કરું છું. બુદ્ધિમાં જે અહંકાર ભર્યો છે એ પણ આપના ચરણારવિંદમાં હું સમર્પિત કરું છું. જ્ઞાન મેળવવાની સૌથી પહેલી રીત છે પ્રણિપાત. અને ત્યાર પછી એ જ્ઞાની પુરુષ જ્યાં બેઠા હોય એના કરતાં નીચા આસને એના ચરણોમાં બેસી પ્રેમથી હાથ જોડી પરિપ્રશ્ન પૂછો એને. પણ પરીક્ષક થઈને ન પૂછાય, જિજ્ઞાસુ થઈને પૂછીએ. જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા, એ તત્વને એ જિજ્ઞાસા કહેવાય. જિજ્ઞાસુ થઈને જઈએ. પરીક્ષક થઈને સંતના ચરણમાં ક્યારે જવું નહીં, કારણ કે મહાપુરુષોની પરીક્ષા લેવાનો આપણને કોઈ અધિકાર નથી, આપણી એટલી લાયકાત નથી. અને ત્રીજી રીત બતાવી પ્રભુએ જ્ઞાન મેળવવાની સેવયા. એ જ્ઞાની પુરુષની સેવા પણ કરવી પડશે. ગુરુ શુશ્રૂષયા વિદ્યા. નિયમ છે કે વિદ્યાની પ્રાપ્તિ, અધ્યાત્મ વિદ્યા, બ્રહ્મ વિદ્યા એમને ન મળે. એ સદગુરુ મહારાજની ખૂબ સેવા કરવી પડે તો જ આ વિદ્યા પ્રાપ્ત થાય. તો પ્રશ્ન પૂછો, પણ સંત ચરણે જઈને એવું ન પૂછાય કે કઈ લોટરી લગાડો રાતોરાત લખપતિ થઈ જાઉં, કયો આંકડો લગાડો, એમ ન પૂછાય. એટલે સંત નારાજ થાય કે આ ક્યાંથી આવ્યો, મારો સમય એણે વેડફી નાખ્યો. જેમાં વિશ્વ કલ્યાણની ભાવના હોય એવું કંઈક પૂછીએ. ઋષિઓએ પ્રશ્ન પૂછ્યો છે. જગતના તમામ જીવોનું કલ્યાણ થાય એવો પ્રશ્ન, એટલા માટે સૂત પુરાણી રાજી થયા છે. ખૂબ વખાણ કર્યા. સાધુ પૃષ્ઠમ મહાભાગા લોકાનામ હિત કામ્યયા. તમારો જે પ્રશ્ન એ બધા જ લોકોનું હિત કરનાર છે.
આ શ્રીમદ દેવી ભાગવત સમસ્ત શાસ્ત્રોનો સાર છે, એ હું તમને કહી રહ્યો છું. ત્યાં સુધી જ બીજા તીર્થો અને બીજા પુરાણો ગર્જના કરશે જ્યાં સુધી દેવી ભાગવત સાંભળ્યું નથી. તાવત ગર્જંતી તીર્થાની પુરાણાની વિશેષતા, ત્યાં સુધી જ અન્ય પુરાણો અને અન્ય તીર્થો ગર્જના કરશે જ્યાં સુધી દેવી ભાગવત આપણે સાંભળ્યું નથી. દેવી ભાગવતને જુદી જુદી ઉપમા આપી છે કે દેવી ભાગવત એ ફરસી છે, પરસુ છે, જે સંસાર રૂપી વૃક્ષને કાપી નાખે છે. સંસાર વૃક્ષ છે, એનું છેદન આ દેવી ભાગવત રૂપી પરસુ કરે છે. જીવને સંસારના બંધનમાંથી મુક્ત કરનારું આ શાસ્ત્ર છે. બીજી ઉપમા આપી કે દેવી ભાગવત એ સૂર્ય સમાન છે, ઉષ્ણ ગુહુ. સૂર્યોદય થાય એટલે ગમે એટલો અંધકાર હોય પણ અંધકાર ક્યાં સુધી રહે? જ્યાં સુધી સૂર્યોદય થયો નથી. એક વખત સૂરજ ઉગે એટલે બધું અંધારું દૂર થાય. આપણી અંદર પણ અજ્ઞાનનું અંધારું ત્યાં સુધી ટકી રહે જ્યાં સુધી દેવી ભાગવત સાંભળ્યું નથી આપણે. યાવન નૈવોદયમ પ્રાપ્તો દેવી ભાગવતોષ્ણ. ઋષિએ પ્રશ્ન પૂછ્યો કે હે સૂત મહારાજ, આ દેવી ભાગવત પુરાણ એની રચના કોણે કરી, શા માટે કરી? સૌથી પહેલા એવો કયો ભાગ્યશાળી આ ભૂમિ પર થયો જેણે દેવી ભાગવતનું શ્રવણ કર્યું? સૂત પુરાણી કહે છે કે આ દેવી ભાગવતની રચના ભગવાન વ્યાસ નારાયણે કરી છે. બંને ભાગવતની રચના ભગવાન વ્યાસજીએ કરી છે. શ્રીમદ ભાગવતની રચના પણ વ્યાસ નારાયણે કરી, શ્રીમદ દેવી ભાગવતની રચના પણ વ્યાસ નારાયણે કરી છે. અને બંનેનું નામ, મૂળ નામ ભાગવત છે. ભગવતઃ ઇદમ ભાગવતમ, ભગવાનનું આ શાસ્ત્ર એટલા માટે ભાગવત કહેવાનું. આમાં લખ્યું છે કે ભગવત્યા ઇદમ યસ્માદ તસ્માદ ભાગવતમ વિદુહુ. આ ભગવતીનું શાસ્ત્ર હોવાથી આનું નામ ભાગવત છે. ભગવત્યા ઇદમ યસ્માદ તસ્માદ ભાગવતમ વિદુહુ. આ ભગવતીનું શાસ્ત્ર છે એટલા માટે એનું નામ ભાગવત પડ્યું છે. બે ભાગવત કહેવાય. અને જુઓ, ભગવાન વ્યાસજીએ બે ભાગવતને સરખા રાખ્યા છે. શ્રીમદ ભાગવતમાં પણ 18,000 શ્લોક અને શ્રીમદ દેવી ભાગવતમાં પણ 18,000 શ્લોક. એકે ઓછો નહીં, એકે વધુ નહીં. ભાગવતમાં પણ 12 સ્કંદ છે, શ્રીમદ દેવી ભાગવતમાં પણ 12 સ્કંદ લખ્યા છે. બે પુરાણોને વ્યાસ નારાયણે સરખા રાખ્યા. એ બતાવે છે કે શક્તિ અને શક્તિમાનમાં કોઈ ભેદ નથી, કોઈ અંતર નથી, કોઈ જુદાપણું નથી. આજ સવારે જ્યારે પૂજ્ય ભાઈશ્રીના મુખેથી આપણે રામચરિતનો જ્યારે સાંભળતા હતા, એમાં એક સુંદર દોહો તુલસીદાસજી મહારાજે લખ્યો કે સીતારામની અભિન્નતા કઈ રીતે છે. બે ઉપમા આપી એમણે આ તત્વને. બ્રહ્મ ને માયા, પુરુષ અને પ્રકૃતિ, સીતા અને રામ, રાધા અને શ્યામ એ જુદા નથી. શિવ અને શક્તિ એક જ તત્વ છે. ગીરા અરથ જલ બીચ સમ કહિયત ભિન્ન ન ભિન્ન બંધવ સીતારામ પદ ચિન્હિ પ્રિય પરમ પ્રિય ખિન. બંધવ સીતારામ પદ ચિન્હિ પરમ પ્રિય ખિન. આ તત્વ એક જ તત્વ છે બંને, સીતારામ રાધા શ્યામ, એ જુદા નથી. કઈ રીતે? તો કે શબ્દ અને અર્થની જેમ નિત્ય સંયુક્ત છે. વાગર્થાવ્યો સંપૃક્ત. વાણી અને અર્થની, શબ્દ અને અર્થની જેમ અનિત્ય સંયુક્ત તત્વો છે, એક જ છે, જુદા નથી. અને જલ બીચ સમ, બીજી ઉપમા આપી, જેમ જળ અને એના તરંગ જુદા નથી, એક જ તત્વ છે. તમે કોઈ સરોવરના કિનારે જાઓ, કોઈ સરિતાના કાંઠે બેઠા હો, કોઈ સાગર કિનારે જાઓ, એની લહેરો અને એનું જળ એ જુદા નથી, એક જ તત્વ છે. એમ શક્તિ શક્તિમાન બંને એક છે. એટલા માટે જ વ્યાસ નારાયણે આ બંને ભાગવતને સરખા રાખ્યા. એકે શ્લોક વધુ નહીં, એકે ઓછું નહીં. અને નૈમિષ સારણ્યમાં બેઠેલા 88,000 ઋષિઓએ સૌથી છેલ્લે આ દેવી ભાગવત સાંભળ્યું અને આ ગ્રંથો સાંભળ્યા પછી એમને પૂર્ણ તૃપ્તિ થઈ છે. એવો દિવ્ય ગ્રંથ છે. તો વ્યાસ નારાયણ એની રચના કરી છે. અને સૌથી વ્યાસજીના મુખેથી સૌથી પહેલી આ કથા રાજા જન્મેજયે સાંભળી છે. પરીક્ષિતના પુત્ર મહારાજા જન્મેજય. વ્યાસ નારાયણે હસ્તિનાપુરમાં આવી
દેવી ભાગવતની કથા સંભળાવી. જન્મેજય રાજાએ આયોજન કર્યું છે. પોતાના પિતાને સદગતિ મળે, મુક્તિ મળે એટલા માટે એમણે દેવી ભાગવતનું આયોજન કર્યું છે. કારણ કે રાજા પરીક્ષિત એક બ્રાહ્મણના સમીક મહારાજના કંઠમાં મરેલો સર્પ લટકાવ્યો. એક વિપ્રનો અપરાધી બન્યો, સંતનો અપરાધી આ રાજા. એ ઋષિપુત્ર શૃંગીએ શ્રાપ આપ્યો અને એને કારણે સર્પદંશથી પરીક્ષિતનું મૃત્યુ થયું છે. જ્યારે જન્મેજયને આ વાતની ખબર પડી, બહુ દુઃખ થયું. વ્યાસ ભગવાનને બોલાવ્યા છે કે આપ પધારો, મારા પિતાની સદગતિ માટે મારે શું કરવું? વ્યાસનારાયણે કહ્યું કે તું જગદંબાનું મંદિર બંધાવ, માં ભગવતી દુર્ગાજીની સ્થાપના કર અને 9 દિવસ દેવી ભાગવતની કથા સાંભળ, તારા પિતાને મંગલ ગતિ પ્રાપ્ત થશે. સ્વયં ભગવાન વ્યાસનારાયણે હસ્તિનાપુરમાં બેસી આ કથા સંભળાવી છે. રાજા જન્મેજય અને હસ્તિનાપુરના લાખો લોકોએ ભગવાન વ્યાસની આ મંગલવાણી સાંભળી છે. 9 દિવસ જ્યાં પૂર્ણ થયા, પરીક્ષિતને સદગતિ પ્રાપ્ત થઈ. એ પરાંબા ભગવતીના મણિદ્વીપ ધામમાં પહોંચ્યો છે, એવી કથા છે. પિતુર દિવ્યામ ગતિમ રાજા વિલોક્ય જન્મેજયા. રાજા જન્મેજય ખૂબ રાજી થયા, કારણ કે એના પિતાને દિવ્ય ગતિ પ્રાપ્ત થઈ છે. 18 પુરાણમાં શ્રીમદ દેવી ભાગવત એ શ્રેષ્ઠ પુરાણ છે એમ લખ્યું છે. 18 પુરાણાનામ મધ્યે સર્વોત્તમમ પરમ દેવી ભાગવત નામ ધર્મ કામાર્થ મોક્ષદમ. દેવી ભાગવત નામ ધર્મ કામાર્થ મોક્ષદમ. 18 પુરાણોમાં શ્રીમદ દેવી ભાગવત, જેને આપ સૌ ખૂબ શ્રદ્ધાથી સાંભળી રહ્યા છો આ વિદ્યાતીર્થમાં બેસીને, એ સર્વોત્તમ પુરાણ છે. એ પુરાણનું શ્રવણ કરવાથી, એના સિદ્ધાંતોને જીવનમાં ઉતારવાથી આપણા જીવનમાં 4 લાભ મળે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 ફળ પ્રાપ્ત થાય જીવનના. માની કૃપાથી આપણને ધર્મની પ્રાપ્તિ થાય. અને ધર્મ એટલે સત્ય, ધર્મ એટલે દયા, ધર્મ એટલે પવિત્રતા, ધર્મ એટલે તપસ્વીતા. આ દિવ્ય ચરણો આપણે ત્યાં ધર્મના બતાવ્યા છે. સત્યતા, પવિત્રતા, તપસ્વીતા, દયાલુતા, આ ધર્મ છે. એ ધર્મની પ્રાપ્તિ માની કૃપાથી થાય છે. બીજો લાભ બતાવ્યો કે જો મા જગદંબા રાજી થાય તો માણસના જીવનમાં અર્થની પ્રાપ્તિ થાય. અને દરેક પદાર્થો આ પૃથ્વીના મળે, વગર માગીએ મળે માની કૃપાથી, માગવું ન પડે. ત્રીજું ફળ જીવનનું બતાવ્યું કે માં જો રાજી થાય તો માણસની સમસ્ત મનોકામના પૂર્ણ થાય, એની એક એક ઈચ્છાઓ પરિપૂર્ણ બને. અને પોતાના ભક્તોની સમસ્ત આશાઓને પૂર્ણ કરનાર હોવાથી જ મારી માનું એક નામ આશાપુરા પડ્યું છે. બોલીએ આશાપુરા. અમારા કચ્છમાં અત્યારે આમ ભક્તોની લાઈન લાગી છે. તમે રોડ ઉપર નીકળો તો ખબર પડે કે હજારો લોકો રાત દિવસ અત્યારે ચાલી રહ્યા છે આશાપુરાના ધામ તરફ. એ અંબાનું નામ આશાપુરા એટલા માટે પડ્યું કારણ કે ભક્તોની સમસ્ત મનોકામનાઓ એ પૂર્ણ કરે છે. કામનો અર્થ થાય છે કામનાઓ, એની પૂર્તિ પરાંબાની કૃપાથી થાય છે. ધન ધન છે કચ્છની ધરતી, રવમાં રવેચી માં રમતી માં આશાપુરા મઢવાડી. હારે ધન ધન છે કચ્છની ધરતી, રવમાં રવેચી માં રમતી મઢમાં આશાપુરા મઢવાડી. ધન ધન છે કચ્છની ધરતી, રવમાં રવેચી માં રમતી માં આશાપુરા મઢવાડી. હારે ધન ધન છે કચ્છની ધરતી, રવમાં રવેચી માં રમતી મઢમાં આશાપુરા મઢવાડી. આશાપુરા મઢવાડી. હે માં આશાપુરા મઢવાડી. ઓ માં આશાપુરા મઢવાડી. ઓ માં આશાપુરા મઢવાડી. દેવચંદ ને જગાડી માએ મંદિર
મંદિર બંધાવ્યા. હે આશાપુરા રૂપે માડી બેઠા બિરાજિયા. આશાપુરા રૂપે માડી બેઠા બિરાજિયા. એ હારે એ તો પોતે પ્રગટેલી નથી મૂર્તિ જડેલી માં આશાપુરા મઢવાળી. એ તો પોતે પ્રગટેલી નથી મૂર્તિ ઘડેલી માં આશાપુરા મઢવાળી. એ હારે ધન ધન છે કચ્છની ધરતી રમા રવેચી મારમતી મઢમાં આશાપુરા મઢવાળી. ધન ધન છે કચ્છની ધરતી રવા રવેચી મારમતી મઢમાં આશાપુરા મઢવાળી. ચાચરતે ચોકમાં માડી ગરબો લઈને ઘૂમતી. ચાચરતે ચોકમાં માડી ગરબો લઈને ઘૂમતી. ઝળહળતી જ્યોત માડી અખંડ તારી જાગતી. ઝળહળતી જ્યોત માડી અખંડ તારી જાગતી. હારે ટાંક વાગે ઘેરી ઘેરી 64 જોગણી રમે ભેડી માં આશાપુરા મઢવાળી. હારે ડાક વાગ ઘેરી ઘેરી 64 જોગણી રમે ભેડી મઢમાં આશાપુરા મઢવાળી. પ્રેમથી તાળી પાડી માડીને યાદ કરો, કારણ કે માના નોરતા છે, આજથી જ પ્રારંભ થયો એનો. દુખિયા લોક માડી તારે મંદિરે આવતા. દુખિયા લોક માડી તારા મંદિરે આવતા. જેવી જેની ભાવનામાં તેવું ફળ પામતા. જેવી જેવી ભાવનામાં તેવું ફલ પામતા. હા જાડેજા વંશણી કુળદેવી વારે ચડજે વેલી વેલી માં આશાપુરા મઢવાળી. ધન છે કચ્છની ધરતી રવેચી માં રમતી મઢમાં આશાપુરામાં. છ તે શંખ માના ચરણોમાં બિરાજતા. તે શંખ માના ચરણોમાં બિરાજતા. સાતમો તે શંખ મારી હૃદય માર માડતા. સાતમો તે શંખ માડી હૃદય માર માડતા. હાંસિયાળુ વાય રાન વાય માના પરચા કહેવાય માં આશાપુરા મઢવાળી. શિયાળો વાય રના વાય માના પરચા કહેવાય માં આશાપુરા મઢવાળી. આઠમને દિવસે માળી હે માં. આઠમને દિવસે માળી હોમ હવન થાય છે. આઠમને દિવસે માડી હોમ હવન થાય હે છે. તારા તે ચોકમાં માળી ગરબા ગવાય છે. તારા તે ચોકમાં માડી ગરબા ગવાય છે. હારે ગાય માઈ મંડળ ના બાળ એની તું થાજે રખેવાડમાં આશાપુરા મઢવાળી. ધન છે માડી કચ્છની ધરતી રવેચી માં રમતી મઢમાં આશાપુરા મઢવાળી. હે માં આશાપુરા મઢવાળી. ઓ માં આશાપુરા મઢવાળી. હે માં આશાપુરા મઢવાળી. ઓ માં
આશાપુરા મઢવાડી. તો સમસ્ત ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર હોવાથી માં આશા પૂર્ણા કહેવાય છે. કામની પ્રાપ્તિ થાય આ ત્રીજો લાભ છે આપણા માનવ જીવનમાં. ચોથો લાભ છે મોક્ષની પ્રાપ્તિ. ધર્મ અર્થ કામ મોક્ષ ચારે ફળ માની કૃપાથી મળે છે. દેવી ભાગવતનું શ્રવણ કરવાથી આ ચાર ફળ જીવનમાં મળે છે. આ ચારને પુરુષાર્થ પણ કહેવાય છે. આ ચતુર્વિધ પુરુષાર્થની પ્રાપ્તિ પરામાની કૃપાથી થાય છે. એટલા માટે દેવી ભાગવત સાંભળવું જોઈએ. સર્વયજ્ઞેષુ તીર્થેષુ સર્વદાનેષુ યત ફલમ. તમામ યજ્ઞો કરવાથી, તમામ વ્રતો કરવાથી, તમામ તીર્થયાત્રામાં જવાથી જે પુણ્ય ફળ મળે એનાથી હજારો ગણું ફળ દેવી ભાગવત સાંભળવાથી મળે છે. આ ગ્રંથ ક્યારે સાંભળવો, આ શાસ્ત્ર ક્યારે સાંભળવું, તો કે એનો કોઈ નિયમ નથી. હંમેશા ગમે ત્યારે તમે એનું શ્રવણ કરી શકો. સદા સેવ્યમ દેવી ભાગવત નરૈઃ. દિનાનામ નિયમો નાસ્તિ માસાનામ નિયમોપી ન. આ દિવ્ય ગ્રંથને સાંભળવા માટે કોઈ દિવસોનો નિયમ નથી, કોઈ માસનો નિયમ નથી. સદા સેવ્યમ દેવી ભાગવત નરૈઃ. દરેક નરનારી આ સુંદર કથાનું હંમેશા સેવન, હંમેશા શ્રવણ કરી શકે છે. જ્યારે માં મોકો આપે, જ્યારે અવસર અંબાની કૃપાથી મળે, એ અવસરને ચૂકીએ નહીં, એનો પૂર્ણ લાભ લઈએ. ઘણું દિવ્ય શાસ્ત્ર છે. તો એક એક ચરિત્ર જ્યારે સાંભળશું ત્યારે ખ્યાલ આવશે કે વ્યાસ ભગવાને આ ગ્રંથમાં કેટલું બધું ભર્યું છે. છતાંય નવરાત્રિનો સમય એનો ખૂબ મહિમા બતાવ્યો છે. ચતુર્ષુ નવરાત્રિષુ, વર્ષમાં 4 નવરાત્રિ આવે છે. અને એ વખતે દેવી ભાગવત જે નરનારી સાંભળે એના પુણ્યની શું વાત આપણે કરવી, એનું વર્ણન કોણ કરી શકે. મહા મહિનો, ચૈત્ર મહિનો, અષાઢ મહિનો અને આસો મહિનો. મહાશુક્લ પ્રતિપદાથી નવમી તિથિ, એકમથી નોમ, એ પણ નવરાત્રિ કહેવાય. ચૈત્ર શુક્લ પ્રતિપદાથી નવમી, એ પણ નવરાત્રિ કહેવાય. અષાઢ મહિનાની એકમથી નોમની તિથિઓ, એ પણ નવરાત્રિ કહેવાય. અને આ આસો મહિનાની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ એ નવરાત્રિ કહેવાય છે. નવરાત્રિના સમયે તમે આ દેવી ભાગવત સાંભળો, એનું તો અનંત પુણ્ય ફળ બતાવ્યો છે, અનંત ગણું. ગમે તેવો પાપી હોય એના તમામ પાપો નષ્ટ થઈ જાય છે, ખૂબ પુણ્યશાળી બને છે. તમે ગંગાજી જાઓ, ગયાજી જાઓ, નૈમિષારણ્યમાં જાઓ, પુષ્કરરાજ જાઓ, એક એક તીર્થમાં ફરો, સારું છે. તીર્થયાત્રા કંઈ ખોટી નથી. પણ આ દેવી ભાગવત રૂપી જે ભાગીરથી વહી રહી છે એમાં ડૂબકી મારવાથી આપણું સમગ્ર જીવન પાવન બને છે. પુનાતિ સદ્યો બદરી વનન્નો યથાહિ દેવી મખ એશ વિપ્રાહ. દેવી ભાગવતમાં 18,000 શ્લોક છે. પણ આટલા બધા 18,000 શ્લોક આપણે કદાચ એનું પારાયણ ન કરી શકીએ તો આમાં લખ્યું છે કે દેવી ભાગવતસ્યાપી શ્લોકમ શ્લોકાર્ધમેવ ચ. એનો એક શ્લોક કે ખાલી અડધો શ્લોક પણ જો નિત્ય માણસ પ્રેમથી પારાયણ કરે, પાઠ કરે, તો એને પરમ ગતિ પ્રાપ્ત થાય. એ ચિદાનંદમય માના ચરણોમાં પહોંચે છે. કોઈ મનુષ્યના જીવનમાં કોઈ ભૂત પ્રેતની બાધા આવે, કોઈ તકલીફ થાય, આવા મલિન તત્વો ક્યારેક વળગતા હોય છે માણસને. જો કે આપણે હજુ સુધી ક્યાંય જોયા નથી, પણ આમાં લખ્યું છે કે ભૂત પ્રેતનો કોઈ ભય થાય ત્યારે પણ 9 દિવસ આ ભગવતીનું ભાગવત સાંભળવાથી એ ભૂત ભાગી જાય છે, પ્રેત પલાયન થઈ જાય છે. આપણે હજી ભૂત પ્રેત ક્યારેય જોયા નથી. આપણા દરેક પુરાણમાં ભૂત પ્રેતની વાતો આવે છે. આપણે એક જાતની યોની છે, જેમ મનુષ્ય યોની છે, જેમ પશુ પક્ષીની યોની છે, એમ ભૂત અને પ્રેતની પણ એક યોની છે. પણ એક સંસ્કૃતના પંડિતે લખ્યું કે કેટલાક માણસો જીવતા ભૂત ને જીવતા પ્રેત જેવા હોય છે. એ કોને કહેવાય, કેમ ખબર પડે? એક સુંદર શ્લોકમાં એની વ્યાખ્યા આપી. ભૂત ક્રિયા વિહીન સ્યાત પ્રેતસ્તુ મહતો યગાત પિશાચ સૂતિકા સ્પર્શી રાક્ષસો જીવ હિંસકા. ભૂત
ભૂત ક્રિયા વિહીનસ્યા, જે મનુષ્યના જીવનમાં ક્યારે સત્ક્રિયા ન થાય, જેના હાથે સારું કામ ન થાય. માનજો કે આ માણસ માણસ નથી, જીવ તો ભૂત છે. મર્યા પછી તો થવાનો જ, પણ આ જીવ તો ભૂત છે. સત્કર્મ વિનાનું જેનું જીવન છે. ભગવતીએ બધી જ સગવડો આપી હોય, માનવ શરીર આપ્યું હોય, બધી સંપત્તિ, દરેક પ્રકારની સગવડો મળી હોય, છતાં જે માણસ સત્ક્રિયા ન કરે, માનજો કે આ માણસ નથી, ભૂત છે. અને અમુકના ચહેરા તમે જુઓ ને તો આપણને આ ભૂત જેવા લાગે. દિવસે જોઈને બીક લાગે, અડધી રાતે શું થાય, ભયંકર ચહેરા થઈ જાય. સત્કર્મ વગરનું જીવન એ ભૂત છે. ભૂત ક્રિયા વિહીનસ્યા. અને પ્રેત કોને કહેવાય? બીજી વ્યાખ્યા આપી કે પ્રેતસ્તુ મહતો યઘાત, જે માણસ પંચ મહાપાપ કરે એ પ્રેત કહેવાય છે. શ્રીમદ દેવી ભાગવતના પ્રથમ સ્કંદમાં 5 પ્રકારના પાપોનું વર્ણન છે. બ્રહ્મ હત્યા, સુરાપાનમ. બ્રહ્મ હત્યા એ પહેલું મહાપાપ છે. બ્રાહ્મણની હત્યા કરવી, બ્રાહ્મણને દુભવવું, એના દિલને ઠેસ પહોંચાડવી, એના મનને ભગ્ન કરવું, આ મહાપાપ છે. પહેલું મહાપાપ બ્રહ્મ હત્યા. સુરાપાન, મદિરાપાન કરવું, આ બીજું મહાપાપ છે. આપણે ત્યાંનો નિષેધ કર્યો છે આ પીણાનો, કારણ કે આ રાક્ષસી પીણું છે, આપણું નથી. દેવતાઓ અમૃત પાન કરે, મનુષ્ય એ દૂધ પાન કરે, અને જે અસુર હોય દાનવ એ મદિરા પાન કરે. ત્રણેયના પીણા જુદા જુદા. દેવોનું પીણું અમૃત, મનુષ્યનું પીણું દૂધ, અને દાનવોનું પીણું આ દારૂ છે. સુરાપાન કરે એ મહાપાપી ગણાય. આપણે સુવર્ણની ચોરી કરે, આ ત્રીજું મહાપાપ. આપણે તેનો અસ્થેયની વાત કરી કે કોઈ પણ પદાર્થની ચોરી ક્યારે ન કરવી, ગમે તેવો મૂલ્યવાન પદાર્થ કેમ ન હોય, એને જોઈને ક્યારે મન બગાડવું નહીં. અસ્થેયનો મહિમા આપણે ત્યાં ગાયો છે, પણ છતાં ઘણા લોકો ચોરી કરતા હોય છે. ચોરી કરવી એ મહાપાપ છે. ગુરુ તલ્પગા, ગુરુ પત્ની ગમન, પરનારી સંગ એ પણ મહાપાપ છે. અને આવા પાપીની સોબત કરવી, આ 5મું મહાપાપ છે. તત્ સંસર્ગી ચ પંચમઃ. આવા પાપ કરનારનો જે સંગ કરે એ પણ પાપી ગણાય છે. મહાપાતકીનો યેતે તત્ સંસર્ગી ચ પંચમઃ. આ 5 પ્રકારના મહાપાપ જે કરે, માનજો કે આ માણસ નથી, આ જીવ તો પ્રેત છે. પ્રેતસ્તુ મહતો યઘાત. પિશાચ કોને કહેવાય? પિશાચ સૂતિકા સ્પર્શી, જે સુઆવડી સ્ત્રી પ્રસૂતા નારીનો વિકારથી, કામ ભાવથી સ્પર્શ કરે, આ માણસ માણસ ન કહેવાય, પિશાચ કહેવાય. અને છેલ્લે લખ્યું કે રાક્ષસો જીવ હિંસકા, જે જીવની હિંસા કરે આ રાક્ષસ છે, પણ મનુષ્ય નથી. આપણે તો દરેક શાસ્ત્ર કહે છે